ની શરૂઆત રાજકોટના પાયલ હોસ્પિટલ કાનથી કરીશું કે જ્યાં મહિલા દર્દીઓના ચેકઅપના જે પ્રાઇવેટ વિડીયો છે એ યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરીને જે રીતે નાણાં કમાવાનો એક અલગ કિમિયો અને અલગ વિકૃત માનસિકતા સામે આવી હતી એ મુદ્દે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી અને હવે એ મુદ્દે ખુલાસા પણ થયા છે। આ નેક્સસ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતું નથી। મહારાષ્ટ્રથી આ મામલે બે લોકોની અટકાયત થઈ છે, બે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ મુદ્દો 3-4 દિવસ પહેલા ધ્યાનમાં આવ્યો। એક વ્યક્તિએ જ્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ત્યારે ખબર પડી કે આ રીતે પણ થઈ રહ્યું છે। બાદમાં ખબર પડી કે આ હોસ્પિટલ રાજકોટની છે। પાયલ હોસ્પિટલ પર મીડિયા પહોંચ્યું, તપાસ ટીમ પહોંચી અને તપાસમાં ઘણી બધી વસ્તુઓ સામે આવી। આ હોસ્પિટલમાં જે હોસ્પિટલ સંચાલકો છે તેમનું કહેવું હતું કે અમારા સીસીટીવી હેક થયા હોઈ શકે। હવે આ મામલે એક પછી એક રોજ નવા ખુલાસા થઈ શકે છે। ત્રીજો આરોપી પ્રયાગરાજથી ઝડપાયો છે, તેનું નામ ફૂલચંદ છે, ઇન્ચાર્જ સીપીનું કહેવું છે। અને પાટીલ ટેલિગ્રામ ચેનલોને પૈસા આપી વિડીયો આપતો હતો, એટલે કે પૂરું નેક્સસ, આ પૂરો ધંધો જે ડાર્ક વેબની દુનિયા છે અથવા તો સોશિયલ મીડિયાના જમાનામાં જે પોર્નની જે દુનિયા છે તેમાં તમારી અંગત પળો સીધી સીસીટીવી હેક કરી અથવા તો કોઈ અન્ય નેક્સસથી એ પહોંચાડાતી હતી। તો આ મામલે ખુલાસો થયો અને હજુ પણ કદાચ આ મુદ્દે ગુજરાતની અન્ય હોસ્પિટલોના સીસીટીવી કે એવા ફૂટેજીસ છે કે નહીં તેની તપાસ થઈ રહી છે। તો પાયલ હોસ્પિટલના સીસીટીવી લીક થવાના મામલે પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં થઈ રહી છે। ઘટના રાજકોટની છે અને સાયબર ક્રાઇમે યુપીના બે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી છે। હજુ કડી પછી કડી મળી રહી છે, પરંતુ એક વાત સ્વીકારવામાં આવી જે સાયબર ક્રાઇમે કરી કે સીસીટીવી હેક થયા હતા। હવે આ મુદ્દે મતાંતર હોઈ શકે, સવાલો ઘણા બધા થયા। સવાલો એ પણ હતા કે જ્યાં એટલી પ્રાઇવસી હોવી જોઈએ ત્યાં સીસીટીવી કેમ હતા? આ સવાલો ઘણા ગંભીર હતા। હવે તે મુદ્દે શું કોઈ કાર્યવાહી થઈ શકે નહીં? લાતુરથી આ વિડીયો અપલોડ થયો હતો, એટલે કે ગુજરાતનો વિડીયો લાતુરથી, પરંતુ લાતુર પહોંચ્યો કઈ રીતે એ પણ એક સવાલ છે। અને 3 જે આરોપી છે, ફૂલચંદ જે પ્રયાગરાજથી ઝડપાયો, ટેલિગ્રામથી લઈને યુટ્યુબથી લઈને જે ટેલિગ્રામ ગ્રુપ છે તેમની સાથે આ બધી લિંક જોડાયેલી છે। સહયોગી ઝલક આપણી સાથે જોડાયેલા છે। ઝલક, કઈ એવી માહિતીઓ છે જે હજુ અધૂરી કરી છે અને એ અધૂરી કડીમાં શું હજુ તપાસ થઈ રહી છે કે ગુજરાતમાં પણ કેટલું આ મોટું નેક્સસ છે અથવા તો કેટલી હોસ્પિટલ અથવા તો કેટલી જગ્યાઓ છે જ્યાંથી આ રીતે ન માત્ર દર્દીઓના પણ બાકી લોકોના અંગત ફૂટેજ પણ લોકોને ચીટ કરીને લેવાય છે અને બાદમાં તેનો વેપાર થાય છે। ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, ફરીથી પ્રયત્ન કરીશું, ત્યાં સુધી દ્રશ્યો લાવો તો પ્રેસ કોન્ફરન્સ પણ આવશે, અમારી સુધી પહોંચશે એટલે, પરંતુ હજુ કડીઓ અધૂરી છે અને આ કડીઓ જોડવામાં થોડો સમય પણ લાગશે। પરંતુ આ પ્રકારના સાયબર ફ્રોડની જે સતત ધારા વહી રહી છે એમાં સૌથી ચોંકાવનારો કિસ્સો એ એટલા માટે કેમ કે તમારી કોઈ પણ વાત કે તમારી કોઈ પણ પર અંગત હોતી નથી જ્યાં સુધી સાયબરની દુનિયા છે, અથવા તો જ્યારે ફોન ક્લોન થવાની વાત આવે, સીસીટીવી ક્લોન થવાની વાત આવે, કોઈ નેટવર્ક ક્લોન થવાની વાત આવે, જ્યાં તમારા ડેટા છે, જ્યાં તમારા ફોટોઝ છે, અથવા તો જ્યાં તમારા વિડીયોઝ છે, અથવા તો એવા વિડીયોઝ કે જાહેર સ્થળો પર અથવા તો એવી જગ્યા પર જ્યાં તમે સતત વિઝિટ કરતા હોય, હોસ્પિટલ હોય, મોલ હોય કે અલગ અલગ જગ્યાઓ હોય, ત્યાં સીસીટીવી અને એ સીસીટીવી આ કેસમાં તો હિડન ટાઈપ સીસીટીવી એ જગ્યાએ જ્યાં ન હોવા જોઈએ ત્યારે પણ સવાલ ઉઠ્યા હતા। તો આ મુદ્દે પણ શું કોઈ સવાલો પૂછાયા છે કે નહીં એ પણ એક સવાલ છે, પરંતુ અધૂરી કરી છે, અધૂરી કરી જોડતા વધુ સમય લાગશે। સહયોગી ઝલક જોડાશે। ઝલક, માત્ર આ તપાસની કડીઓ અધૂરી છે અને આ પૂરી કરી જોડતા શું આ નેટવર્ક બહુ મોટું હોવાની શક્યતા છે? કઈ બાબતો જે ચોંકાવનારી સામે આવી આ તપાસમાં અને આ પ્રેસ કોન્ફરન્સમાં? જી, જે રીતે જે રાજકોટની જે હોસ્પિટલ છે તેના જે સીસીટીવી વિડીયો છે તે વાયરલ થયા હતા, જેને જોતા તપાસ કરવામાં આવી અને જે તપાસમાં જે 3 છે તે 3 આરોપીઓને તે હાલ છે તે પકડવામાં આવ્યા છે। એવો પોલીસ છે તેને આવતીકાલે લઈને અમદાવાદ ખાતે આવી ટેકનિકલ એનાલિસિસને આધારે જે પ્રયાગરાજ, સાંગલી અને લાતુરથી જે 3 લોકોની છે તે 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। મુખ્ય આરોપી પ્રજ્વલ પહેલી છે, પ્રજ્વલ પાસ છે, બીજો છે કે આરોપી છે તે ચંદ્રપ્રકાશ છે અને ત્રીજો આરોપી છે તે વ્રજ છે, રાજેન્દ્ર પાટીલ
ત્રણેય આરોપીઓ છે તે સાથે કામ કરતા હતા. જે મુખ્ય આરોપી છે તે મુખ્ય આરોપી પ્રજ્વલ છે. પ્રજ્વલ હેકર્સ પાસેથી છે તે વિડીયો લેતો હતો. જે મહિલાઓના જે વિડીયો છે તે હેકર્સ પાસેથી લેવામાં આવતા હતા. છે તે યુએસ છે એટલાન્ટા અને વિદેશના હોવાનું જે સામે આવ્યું છે. પૈસાની લાલચમાં વિડીયો કમાવા માટે જે વિડીયો છે તે વિડીયો વેચવામાં આવતા હતા. કેટલા રૂપિયામાં વિડીયો વેચવામાં આવતા તે તપાસનો અંતે ખબર પડશે. પરંતુ આશરે 2000 રૂપિયામાં એક વિડીયો છે તે વેચવામાં આવતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ છે તે સામે આવ્યું છે. જે રાજકોટની હોસ્પિટલ છે તે હોસ્પિટલના વિડીયો વાયરલ થવામાં પ્રાથમિક તબક્કે જે હોસ્પિટલના સ્ટાફની સંડોવણી ન હોવાનું છે તે આવ્યું છે. ઉપરાંત હોસ્પિટલ ઉપરાંત અન્ય જગ્યાએથી પણ છે તે હેકર્સ વિડીયો છે તે વિડીયો હેક કરતા હોવાનું પણ છે તે શક્યતા સેવા. આગામી દિવસોમાં જે હોસ્પિટલો છે તે હોસ્પિટલો સાથે આ બાબતને લઈને ચર્ચા કરવામાં આવશે. સલામતીને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને છે તે મીટિંગ કરવાનું પણ છે તે આયોજન કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં જે આરોપીઓ છે તે કોઈ ક્રાઇમ સાથે સંડોવાયેલા છે કે કેમ, કયા ક્યાંથી જે વિડીયો છે તે હેક કરવામાં આવ્યા હતા વગેરે બાબતો તો હાલ તપાસનો વિષય છે. અને આરોપીઓ જ્યારે અમદાવાદ ખાતે કાલે આવી પહોંચશે ત્યારે છે તે વધુ તપાસમાં છે તે અન્ય બાબતો ચોંકાવનારી બાબતો સામે આવે. ઝલક એવું કઈ સામે મળ્યું છે કે સ્પેસિફિક ગુજરાતના કોઈ શહેર કે હોસ્પિટલ કે કોઈ એવી જગ્યાને ટાર્ગેટ કરાઈ છે જે સીસીટીવી હેક થવાની વાત છે, જે વાત હોસ્પિટલના સંચાલકે કહી એ જ આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે? જી હાલ તો જે પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે મુજબ જે હેકર્સ છે તે હેકર્સ વિદેશના છે અને જે આરોપીઓ છે તે આરોપીઓ ગુજરાતના પરંતુ અન્ય મહારાષ્ટ્ર અને રાજ્યના છે. હાલ તો જે એક વિડીયો છે તે વિડીયો ગુજરાત રાજ્યની રાજકોટની જે હોસ્પિટલો છે તે સામે આવે. પરંતુ શક્ય છે કે જે હોસ્પિટલો કે અન્ય જે મોલ કે અન્ય જે જાહેર જે જગ્યા હોય ત્યાં આ પ્રકારની જે બહેનો હોય ત્યાં બહેનોના જે વિડીયો છે તે વિડીયો હેક કરીને જે છે તે કરાયા હોવાની શક્યતા છે તે નકારી શકાય નહીં. જી આભાર ઝલક સમગ્ર અપડેટ બદલ. તો હજુ પણ તપાસ યથાવત છે અને આ પ્રકારના ગુનાઓને અંજામ દુનિયાના કોઈ પણ ખૂણેથી બેસીને આપી શકાય. સવાલ આઈપીનો છે, એટલે કે જો બહારથી આ રીતે કોઈ રાજકોટની કે ગુજરાતના કોઈ શહેરની હોસ્પિટલ કે પ્રાઇવેટ જગ્યા અથવા તો પ્રાઇવસીને ટાર્ગેટ કરીને વેપાર થતો હોય તો એ ચોંકાવનારી વાત. એટલે કે દરેકે પોતાની સુરક્ષા અને પોતાની પ્રાઇવસી જાતે ધ્યાન રાખવું પડશે. નહીં તો સાયબરની દુનિયામાં કદાચ આ રીતે આ જ પ્રકારના જવાબ મળશે અને આ જ મોડેસ ઓપરેન્ડીથી વર્તમાન સમયમાં કામ થઈ રહ્યું છે. આગળ વધીએ. રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાના મામલે સાયબર ક્રાઇમ આરોપી એસીપી પટેલે મહિલાઓને ખાસ સાવચેત રહેવા અપીલ કરી. પોલીસે જણાવ્યું કે આ સમગ્ર મામલામાં પાયલ હોસ્પિટલના તબીબો અથવા સ્ટાફના કોઈ પણ વ્યક્તિની કોઈ ભૂમિકા નથી. ચેકઅપ રૂમમાં સીસીટીવી હોવું કાયદેસર છે, ગેરકાયદેસર છે એ પણ એક સવાલ છે. સવાલ કઈ રીતે પૂછાઈ રહ્યો છે અધિકારીઓ દ્વારા અથવા તો જવાબ કઈ રીતે અપાઈ રહ્યો છે હોસ્પિટલ તંત્ર દ્વારા એ પણ એક સવાલ છે કે આ જગ્યા પર ખરેખર ચેકઅપ રૂમમાં સીસીટીવી હોવા જોઈએ કે ન હોવા જોઈએ એ વિશે આરોગ્ય શાખાનો છે. આપણે આ ખાતા બદલાય, જવાબદારીઓ બદલાય અને જવાબદારીઓની કડી જ્યારે મેળવીએ ત્યારે ખબર પડે કે કાયદેસર છે કે ગેરકાયદેસર છે. ખેર એ બાબતનો જવાબ કદાચ આવનાર સમયમાં આવશે. અને જો આરોગ્ય વિભાગ ચેકઅપ રૂમમાં સીસીટીવી કેમેરાની ફરિયાદ કરશે તો પોલીસ ફરિયાદ નોંધાશે. તો અત્યાર સુધી આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? શું આરોગ્ય વિભાગે પણ કહ્યું છે કે ના, આવી જગ્યા પર સીસીટીવી એ ગેરકાયદેસર નથી અથવા તો છે? વધુમાં પોલીસે હોટેલ, ચેન્જ રૂમ સહિતના સ્થળો પર પણ મહિલાઓને સાવચેત રહેવા સૂચના આપી. જો કોઈ સ્થળ પર હિડન કેમેરા લાગ્યા હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે. અને આ સમગ્ર મામલે હ્યુમન અને ટેકનોલોજીના આધારે તપાસ થઈ રહી છે. કંઈ પણ તપાસમાં બહાર આવશે તો સંકલન કરી મીડિયા સમક્ષ મૂકવામાં આવશે. આરોગ્ય વિભાગનો જ સંપૂર્ણ મુદ્દો છે, આથી એના પર ડિટેલમાં જવાબ આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં કાયદાકીય રીતે જ્યારે પણ કોઈ પણ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો એના પર પૂરેપૂરી કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે. હોસ્પિટલ તંત્રએ એક અરજી આપેલી છે કે એમના સીસીટીવી કેમેરાનો જે એક્સેસ છે એ કઈ રીતે બહાર ગયો છે એ નથી ખ્યાલ, તો એના પર અત્યારે તપાસ થઈ રહી છે. અહીંયા
હાલ આ મુદ્દામાં જે પાયલ મેટર્નિટી હોમનો જે કેસ છે એ તપાસ અંતર્ગત છે, તો તે તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ અંતર્ગત ચાલી રહેલી છે. તો આ તપાસ બાબતે જે પણ મુદ્દાઓ બહાર આવશે એના પર ડિટેલમાં મીડિયાને જાણ કરવામાં આવશે. અને હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા DVR NVR કબજે કરી અને લાગતા વળગતાના નિવેદનો નોંધવામાં આવેલ છે અને